મીના પપ્પાના કુકિંગનો બહુ શોખ છે જુઓ, એટલે તો અત્યારે જુઓ મીરભાઈ અનબોક્સિંગ કર્યું. ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારે સવારમાં આપણે તુવેરનું શાક બનાવીએ છીએ. ચલો તમને પણ બતાવું. ચલો ત્યાં તુવેરનું શાક બનાવીશું. અહીંયા પૂજા પાઠ થઈ રહ્યો જુઓ, અને આપણે અહીંયા તુવેરનું શાક બનાવીએ. ઘરનું બધું કામ થઈ ગયું છે. તો અહીંયા જુઓ લોટ બાંધી દીધો, સવારમાં તુવેરો બાફી દીધી છે. તો ચલો ફટાફટ સબ્જી બનાવીએ. તો મેં એના પપ્પા તો જોબ ઉપર જોઈશી ને હોય જુઓ મસ્ત તુવેરનું શાક બનાવીને આમાં કાઢી લીધું આપણે વધારે, અને ટિફિન બિફિન પેક કરી દીધું એમનું, અને આપણે હવે રોટલી બનાવીને કામ પૂરું. એ તો તુવેરનું શાક હતું. તો દાદા તો ગયા જમીન જુઓ મસ્ત મેહીભાઈ માટે ન્યૂ પ્રોડક્ટ મંગાવી છે. મને ખ્યાલ નહીં, ટી શર્ટ જેવું લાગે છે. શું છે તો રાતે આપણે મેહીરભાઈને ગિફ્ટ આપીશું. મેહીના પપ્પા આવે ત્યારે, તો ત્યાં સુધી આનો હું ક્યાંક મૂકી દઈશ, અને મેહીરભાઈ આવે પછી એમને આપીશું. અત્યારે કહેવું નહીં મેહીરભાઈને કે ક્યારના જોતા હતા, રોજ એમેઝોન, મીશો અને ફ્લિપકાર્ટમાં રોજ ચેક કરતા હતા. પણ મેહીના પપ્પાએ મંગાવી દીધી જો મસ્ત ગિફ્ટ. આવે એટલે સરપ્રાઈઝ આપીએ એમને. તો ચલો અત્યારે તો ક્યાંક મૂકી દઈએ હંતાળી. આપણે મેહીરભાઈને રાહ જોઈએ, આવે એટલે પછી બંને હાથે બેહીને જમીએ. અને લગભગ અત્યારે જુઓ 1:15 તો વાગ્યો છે. થોડી વાર રાહ જોઈ લઈએ, 1:30 વાગ્યા પછી મેહીરભાઈ આવું છું. અને ભૂખ એવી લાગી છે કારણ કે આજ મસ્ત તુવેરોનું શાક બનાવ્યું છે. તો ચલો થોડી રાહ જોઈ લઈએ અને પછી જમવા બેસીએ. તો ગાઈસ જો અત્યારે મસ્ત ખાટા મીઠા ઢોકળા બનાવવા છે. તો ઢોકળાનું પલાળ દીધું છે. તો આપણે આ રીતે ઢાંકી અને પછી મૂકી આવીએ છત ઉપર. આજે તડકો છે તો આથો આવવા માટે આપણે ઉપર મૂક્યા ઉપર છે ઢોકળાનું ખીરું જુઓ. ચાલો તો આપણે આ ઢોકળાની ખીરાને છત ઉપર મૂકી આવીએ અને કપડાં બપડા લેતા આવીએ. ત્યાં સુધી મેહીરભાઈ આવી જશે. તડકામાં આથો આવવા માટે મૂકી દઈએ. ચલો દાદા તો સૂઈ ગયા જમીન, આપણે અહીંયા મૂકી દઈએ. સાંજ સુધી માથો આવી જશે મસ્ત, પછી ઢોકળા બનાવીશું. ના જુઓ અમારી સોસાયટીનો નજારો. બધાના કપડાં ઉકાય, આપણે ઉકાઈ ગયા લઈ લઈએ. હેડો ભાઈ ટ્યુશનથી આવી ગયા. અને મીના પપ્પાએ તો સબ્જી બનાવશે ને આપણે હવે જુઓ ઢોકળા બનાવ્યા છે. ઢોકળા મૂકી દીધા છે. સેવ ડુંગળી. મીના પપ્પાના કુકિંગનો બહુ શોખ છે જુઓ. અને ચલો મેહીરભાઈને આપણે સરપ્રાઈઝ આપીએ. મેહીરભાઈ તમારા માટે સરપ્રાઈઝ લ્યો, જોઈ તો રહ્યો. હા ગરમી તો બહુ, વરસાદ આવતો નહીં ને એટલે. તો અત્યારે જુઓ મેહીરભાઈ અનબોક્સિંગ કર્યું. તમારા માટે જ લાવ્યા, ધ્રુવીબેન માટે મંગાવું. થાય કે મોટી પડે. તો અત્યારે મીશોમાં સેલ ચાલી રહ્યો ગાઈસ. તો સેલમાંથી જો આ કઈ ટી શર્ટ સારી ગાઈસ કમેન્ટ કરજો. કપડું પણ જોરદાર છે જુઓ, સરસ કાપડ છે. અને આની પ્રાઇસ તમને કહું ગાઈસ પછી. ફોર ડિઝાઇનો બધી સરસ. હેડફોન વાળી ટી શર્ટો હો. એ કઈ છે? N5 ગમી બધી ટી શર્ટો. અને આની પ્રાઇસ છે 500 રૂપિયા. એકદમ સસ્તી જ કહેવાય ને. 100 રૂપિયાની એક, પ્લસ કાપડ પણ જુઓ બહુ મસ્ત છે. બધા મીશોમાં સેલ ચાલી રહ્યો છે, લેજો. વેલકમ. તો મેહીરભાઈના તો થઈએ રે મસ્ત કમ્પ્લીટ આવી નહીં, સરસ લાગે છે. નાનું ના મંગાઈ, નાની મંગાવી હોત તો ન આવત. આ રે આવી ગઈ કમ્પ્લીટ માપ હાથે ટી શર્ટ આવી ગઈ બધી જ. હવે ધ્રુવીબેનની પણ ટ્યુશન પહેરવા ઘેર પહેરવા ચાલે, ટ્યુશન પહેરવા ચાલે. હો આજે ધ્રુવીનું એ જોઈએ હમણાં. હો અત્યારે તડકો આવતો જ નહીં, તડકામાં ચોખ્ખી વાદળા જ વાદળા હોય વરસાદના કારણે. તો જોઈએ આપણે ઢોકળા જેટલા પહોંચ્યા. હજુ નહીં થયા, ત્યાં સુધી રોટલી બનાવી દઈશું.
ઢોકળા બની ગયા છે, આપણે જમવા બેસી ગયા છે. આપણે તુવેરનું શાક ખાધું, મીરભાઈ સેવ ડુંગળીનું શાક ખોય છે. ચલો જમી લઈએ.